અને ચકો લાવ્યો મગનો દાણો, બેયે થઈને ખીચડી બનાવી. તો ચક્કી બેન મગ કરતા પાણી ભરવા વયા ગયા અને ચક્કાભાઈને બહુ જ ભૂખ લાગી. એમથી રહેવાતું નહીં. તો એ બધી ખીચડી ખાઈ ગયો અને પછી ચક્કીબેન ઠુમક કરતા આવ્યા અને જોયું તો તપેલીમાં નહોતી ખીચડી. તો ચકારાણાને પૂછ્યું, ચકારાણા આમાં છે ને ખીચડી હતી, ક્યાં ગઈ? તો ચકારાણાએ કીધું કે છે ને હું તો આગે પટ્ટો બાંધીને સૂતો હતો, મને કેમ ખબર? ઓલો કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો હશે. તો એ ચક્કીબેન અને ચકારાણા ગયા રાજા પાસે. તો રાજાને કીધું કે ચક્કીબેને કીધું રાજાને કે તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. તો રાજાએ કીધું કે એવું હોય જ ના. તો રાજાજીના આદેશમાં કાળિયા કૂતરાને બોલાયો. તો પૂછ્યું, તો કીધું રાજાએ કે તું આ ચક્કીબેનની ખીચડી ખાઈ ગયો? કાળિયા કૂતરાને કીધું. તો કીધું કાળિયા કૂતરા ના. તો રાજાના સિપાહીઓએ એને એમ કીધું રાજાએ કે છે ને આ બેયનું પેટ ચીરી નાખો, જેના પેટમાંથી ખીચડી નીકળશે ઈ. તો પછી છે ને ચકાભાઈ ડરતા એમ કીધું કે ખીચડી હું ખાઈ ગયો. તો પછી એમ કીધું કે છે ને રાજાએ એમ કીધું કે ખુદ ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયા કૂતરાનું નામ દે. પછી રાજાના આદેશમાં ચક્કાને કૂવામાં લટકાઈ દીધો. ત્યાં પેશીનો ગોવાળ આવ્યો. તો પેશુવાળાને કીધું ચક્કીબેને એ પેશુને ગોવાળ મારા ચક્કાને કાઢી દો ને બારે, તમને ખીર પૂરી જમાડીશ. તો છે ને પેશુના ગોવાળે કીધું ના હું ન કાઢું. પછી પેશુનો ગોવાળ આવી ગયો. તો ઉપરથી ઝાડવા ઉપરથી એક વાંદરીએ કીધું કે હું તારા ચક્કાને બહાર કાઢીશ, તું મને ખીર પૂરી જમાડી? ચક્કીએ કીધું હા. તો છે ને વાંદરીએ ખીર પૂરી ચક્કાને બહાર કાઢ્યો અને ચક્કીએ એને ખીર પૂરી જમાડી. તાળી પાડો.